જય સિયારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે રણુજામાં એન્ટર થઈ ગયા છે અને પહાડો આવી ગયા છે, ડુંગરા એ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને લીલોડી ધરતી થઈ ગઈ છે. રાજસ્થાનમાં એન્ટ્રી ત્યાંથી જરાક એનો પહાડ છે, સરસ મજાનો સુનસાન જગ્યા છે. હવે રાત આવતો નથી, વાદળા થઈ ગયા છે પણ વરસાદ આવશે એવું લાગે છે. હા ભલે ને આવતો આપણે ક્યાં ગારા થઈ થોડી જોઈએ આવવો જોઈએ. નકરો પથ્થર જ છે હોય અહીંયા, કંઈ બીજું નથી. પથ્થર વાવેતરે નહીં, વરસાદે નહીં, ટૂંકમાં એમ ખાલી સાટા છે, આવું લીલું રહે એવું, બાકી કંઈ છે નહીં. આપણી રેમ પ્યારી હળું હાલી જાય તો શાંતિ, કંઈ ઉતાવળ નથી, કંઈ સાઈડ આપે નહીં, કંઈ સાઈડ કાપે નહીં, એવું છે રામ પ્યારીનું કામ. બે બાજુ સાઈડમાંથી ડુંગરા કાપેલા છે, નવો રોડ બનેલો છે. સાડા ત્રણ વાદળા છે ને એટલે તડકો નથી લાગતો. નકર રાજસ્થાનમાં તો આપણે રહી નહીં, ગરમી આગળ સાચ્યું ને એમ ગરમી વધશે. આ તો બોર્ડર છે કે નહીં એટલે મજા આવે છે, બાકી મજા અહીંયા આવે એવું નથી. અહીંયા તો તાપ જ એટલો પડે. પહાડો અરે વાદળા વાતો કરે છે. માઉન્ટ આબુના ને એના ડુંગરો એ છે. આ એક બાજુ માઉન્ટ આબુ રહી ગયું. માઉન્ટ આબુ તો ગુજરાત ને પાયા એ બોર્ડર છે આપણે ગુજરાતની. છે ને પહાડોની મોજ. હળું હળું હાલ્યા જાય બાપા, જો એ શાંતિ. હા તો ટનલ આવ્યા તો લે. હા અહીંયા ટનલો આવવા મળ્યો હતો પણ નાની એવી છે, મોટી નહીં હોય. હા આવીને ટનલ. હા ટનલ ઠંડે થઈ ગઈ હવે. હા મીડિયમ છે, મીડિયમ, બહુ મોટી નથી. હા હવે આવી ગઈ એટલે બહાર નીકળી. ગાડી ગઈ. હા બહાર નીકળી. ટનલ ફોટા પડાય એવું છે. આપણે ફોટા પાડવા જાય આગળ જઈ. ફોટા પાડી લઈએ. આખી આગળ પહાડોમાં ફોટા તો પાડવા જ પડે ને. સારું લોકેશન હોય ને બધો ફોટો પાડવી. સારું રાખ્યું તો બીજું